લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જગન્નાથપુરીમાં આવેલા ગોવર્ધન મઠના વર્તમાન શંકરાચાર્ય અને 145માં શંકરાચાર્ય જગદગુરુ સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજ હાલમાં ધાર્મિક યાત્રા અંતર્ગત વડોદરાની મુલાકાતે આવ્યા છે। પૂજ્ય સ્વામીજી સનાતન ધર્મના પ્રચાર અને સંસ્કૃતિના રક્ષણ માટે દેશભરમાં જાણીતા છે। તેમણે ગણિત, આધ્યાત્મિકતા અને સનાતન ધર્મ જેવા વિષયો પર 160થી વધુ પુસ્તકો લખ્યા છે। સાથે સાથે રાષ્ટ્રીય એકતા અને સંસ્કૃતિના સંવર્ધન માટે તેમણે આદિત્ય વાહિની અને આનંદ વાહિની જેવા સંગઠનોની સ્થાપના કરી છે, જે સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે। હાલમાં વડોદરામાં તેમની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને પત્રકારો પૂજ્ય ગુરુદેવ સાથે સીધો વાર્તાલાપ કરી શકે તે માટે વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। આ પત્રકાર પરિષદમાં શહેરના તમામ પત્રકારોને હાજરી આપવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। प्राणियों में विश्व का गौ माता की झगड़ा लगाने वाले हैं। आप गुजरात में आए हैं, आने का उद्देश्य क्या है? गुजरात में आने का उद्देश्य क्या है? कहीं भी जाते हैं हमारा उद्देश्य यही है, अन्यों के हित का ध्यान रखते हुए हिंदुओं के अस्तित्व आदर की रक्षा, देश की सुरक्षा, अखंडता के लिए कटिबद्धता, सुसंस्कृत, सुशिक्षित, सुरक्षित, संपन्न, सेवापरायण, स्वास्थ्य संरक्षक व्यक्तियों समाज की संरचना लक्ष्य यही है। गौ रक्षा के लिए गुरु जी क्या है? गौ रक्षा के लिए